નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, કેટલીક શાળાઓમાં સરકાર તરફથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલતી હોય છે અને આ સુવિધાની અંદર જે તે વ્હીકલના ડ્રાઈવરને દર મહિને પેમેન્ટ કરવાનું હોય છે અને તેનું બિલ એટલે કે તેનું એલાઉન્સ આપણે ઓનલાઈન જનરેટ કરવાનું હોય છે. તો આ એલાઉન્સ કઈ રીતે જનરેટ કરવું તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો. સૌથી પહેલાં તો તમારે વીટીએસની વેબસાઇટ પર લોગિન કરી લેવાનું રહેશે. લોગિન કરી લેશો ને એટલે તમને આ પ્રકારે ડેશબોર્ડ જોવા મળશે. ડેશબોર્ડની અંદર તમને ડાબી તરફ મેનુ જોવા મળશે અને મેનુની અંદર અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ. તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી સ્કૂલની અંદર જેટલી પણ ગાડીઓ ચાલતી હશે ને એ ગાડીઓના ડ્રાઈવરના નામ તમને અહીંયા જોવા મળશે. તેના પર તમે ક્લિક કરશો એટલે ટ્રાન્સપોર્ટેશનના એલાઉન્સના પેજ પર તમે પહોંચી જશો અને પેજ તમને આ રીતે જોવા મળશે. અહીંયા ઉપરની તરફથી તમારે મહિનો સિલેક્ટ કરવાનો આવશે. અહીંયા તમને ગોનું બટન આપેલું છે એટલે કે તમારે જે મહિનાનું એલાઉન્સ ક્રિએટ કરવાનું હોય એ મહિનો અહીંયાથી સિલેક્ટ કરી અને ગો પર ક્લિક કરવાની. એટલે નીચેની તરફ તમને જે તે એલાઉન્સ ક્રિએટ કરેલું હશે તે એલાઉન્સ પણ જોવા મળશે અને ક્રિએટ નહીં કર્યું હોય તો તેની માહિતી પણ તમને જોવા મળશે. મારી સ્કૂલની અંદર અહીંયા તમને 5 ડ્રાઈવરના નામ જોવા મળે છે. એટલે કે ટોટલ 5 ગાડીઓ ચાલે છે અને 5 ગાડીઓના 2-2 રૂટ, એટલે ટોટલ 10 રૂટ જોવા મળે છે અહીંયા મારી સ્કૂલની અંદર. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મંથ આપેલું છે આપણને કે જુલાઈનું એલાઉન્સ. અહીંયા આપણે ક્રિએટ કર્યું નહીં એટલા માટે અહીંયા 0 બતાવે છે અને કેટલું ચૂકવવાનું થાય છે તો અહીંયા તમને તેનું ચૂકવણું પણ બતાવેલું છે. તો હવે એલાઉન્સ ક્રિએટ કરવા માટે અહીંયા તમને એક્શન આપીને તેની અંદર તમને 3 ડોટ આપ્યા છે. તો જેનું એલાઉન્સ તમે ક્રિએટ કરતા હોય એની સામેની એક્શનમાં 3 ડોટ આપે ને તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને 3 ઓપ્શન જોવા મળશે. જેની અંદર પહેલું આપ્યું છે વ્યૂ ડિટેલ્સ. તો તેના પર તમે ક્લિક કરી અને જોઈ શકશો કે કયા વિદ્યાર્થીનું કેટલું ચૂકવણું થયેલું છે તે. અને અહીંયા આપ્યું આપણને એપ્રુવ પેમેન્ટ સર્ટિફિકેટ. તો તેના અંદરથી આપણે પેમેન્ટ સર્ટિફિકેટ ક્રિએટ કરી શકશું, એટલે કે એલાઉન્સ ક્રિએટ કરી શકશું. તો એલાઉન્સ ક્રિએટ કરવા માટે આ છેલ્લો તમને ઓપ્શન આપે તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. 3 ડોટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક પોપઅપ ખુલેલું જોવા મળશે અને અહીંયા તમને વોર્નિંગ બતાવવામાં આવશે. કારણ કે આપણે પહેલેથી હોલિડે એડ કરેલા નથી, એટલે કે રજાઓ એડ કરેલી નહીં. એટલા માટે પહેલાં આપણે જે તે મહિનાનું એલાઉન્સ ક્રિએટ કરતા હોય એ પહેલાં આપણે તેની રજાઓ એડ કરવાની હોય છે અને રજાઓ એડ કર્યા બાદ આપણે એલાઉન્સ ક્રિએટ કરી શકતા હોઈએ છીએ. જો તમે પહેલેથી રજાઓ એડ કરી દીધેલી હશે તો તમને આ રીતે પોપઅપ જોવા મળશે નહીં. તો મેં એડ કરેલી નથી માટે મારે અહીંયા આ રીતે પોપઅપ જોવા મળ્યું. તો અહીંયા તમને આપ્યું ને એડ હોલિડે, તેના પર ક્લિક કરીને તમે હોલિડે એડ કરી શકો અને ત્યાંથી ક્રિએટ ના કરવું હોય તો અહીંયા તમને આપ્યું ને એલાઉન્સની ઉપર એની અંદરથી પણ તમે એડ કરી શકશો. અહીંયા આપણે એડ હોલિડે પર ક્લિક કરી અને રજાઓ એડ કરી દઈશું. એટલે એડ હોલિડે પર તમે ક્લિક કરશો એટલે આ રીતે હોલિડેના પેજ પર પહોંચી જશો. તો અહીંયા રજા એડ કરવા માટે અહીંયા તમને હોલિડેની બાજુમાં પ્લસ ચિહ્ન આપીને તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે જે તે મહિનો અહીંયા બતાવશે અને અહીંયા તેનું વર્ષ બતાવશે. તો અહીંયાથી જે તે મહિનો સિલેક્ટ કરી અને અહીંયા ગો પર ક્લિક કરવાની રહેશે. ગો પર તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણને તારીખ વાઇઝ એક ફોર્મ ખુલેલું જોવા મળશે. તો અહીંયા જે તારીખની અંદર રજા હોય તેની સામેના બોક્સમાં તમારે ટીક કરવાનું રહેશે અને અહીંયા તે વિશેની માહિતી લખવાની રહેશે. જો માહિતી લખવી હોય તો તમે લખી શકો છો, બાકી અહીંયાથી તમે ટીક કરી અને તેને સેવ પણ કરી શકશો. તો આ મહિનાની અંદર જેટલી રજાઓ ને એટલી રજાઓ તમારે અહીંયાથી એડ કરી દેવાની રહેશે. અહીંયાથી મેં ઓગસ્ટ મહિનાની અંદર જે પણ રજાઓ હતી ને એ બધાની સામે અહીંયા ટીક કરી દીધું. ત્યારબાદ નીચેની તરફથી તમારે સેવ પર ક્લિક કરવાની રહેશે. સેવ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ગ્રીન ટીક જોવા મળશે કે હોલિડે એડેડ સક્સેસફુલી. તો આ પેજને તમે રિફ્રેશ કરશો એટલે અહીંયા તમને તે હોલિડે એડ કરેલું બતાવશે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઓગસ્ટ મહિનાની અંદર હોલિડે એડ કરે એટલે અહીંયા આપણને ઓગસ્ટ મહિનો જોવા મળશે. હવે હોલિડે એડ થઈ ગયા ત્યારબાદ તમે એલાઉન્સ ક્રિએટ કરી શકશો. તો ફરીથી આપણે એલાઉન્સ પર ક્લિક કરીશું. હવે અહીંયાથી તમારે એક્શનની અંદર આ 3 ડોટ આપે ને તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને 3 ઓપ્શન જોવા મળશે. એની અંદરથી છેલ્લો ઓપ્શન તમને આપ્યું ને એપ્રુવ પેમેન્ટ સર્ટિફિકેટ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક ફોર્મ ખુલેલું જોવા મળશે, એટલે કે એક સર્ટિફિકેટ ખુલેલું જોવા મળશે. એની અંદર તમને બધી માહિતી લખેલી જોવા મળશે. અહીંયા તમને પેમેન્ટ આપેલું છે, છેલ્લે જોવાનું તમને અહીંયા એક પેમેન્ટ આપેલું છે કે 6,900. તો એ પેમેન્ટ તમારે અહીંયા આપીને ચૂકવવાપાત્ર રકમ દાખલ કરો એની અંદર લખવાની રહેશે. અહીંયા જે રકમ આપી એ રકમ તમારે અહીંયા લખવાની રહેશે.
ત્યારબાદ અહીંયા તમને જે વિગત આપીને એની અંદર દરેક વિગતની અંદર તમારે વાંચી લઈ અને તેની અંદર લાગુ પડતું હોય એમાં ટીક કરી દેવાનું રહેશે. બધા જ ઓપ્શન તમે ટીક કરી દેશો એટલે નીચેની તરફ એક તમને બટન જોવા મળશે, એપ્રુવ પેમેન્ટ સર્ટિફિકેટ. તો તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને એક વધારાનો ઓપ્શન જોવા મળશે, પેમેન્ટ નાઉ. એટલે કે અહીંયા તમારું સર્ટિફિકેટ ક્રિએટ થઈ ગયું, હવે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. તો અહીંયા પેમેન્ટ નાઉ આપ્યું તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે તમને ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ પેડ સ્ટેટસ માટેનું એક પેજ ખુલેલું જોવા મળશે, જેની અંદર પહેલો ઓપ્શન આપેલો છે તમને પેડ મેથડ, એટલે કે તમે કઈ મેથડની અંદરથી પેમેન્ટ કર્યું તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને નીચેની તરફ તમને પેમેન્ટ ડેટ આપી છે કે કઈ તારીખે તમે પેમેન્ટ કર્યું તે, અને અહીંયા તમારે રિમાર્ક લખવાનું રહેશે. તો અહીંયા પેમેન્ટ મેથડની અંદરથી આપણે મેથડ સિલેક્ટ કરી લેશું. તો અહીંયા દરેક ડ્રાઈવરને ચેક દ્વારા આપણે પેમેન્ટ કરતા હોવાથી અહીંયાથી બાય ચેક સિલેક્ટ કરી લેશું. અહીંયાથી પેમેન્ટની ડેટ સિલેક્ટ કરી લેશું કે કઈ તારીખે પેમેન્ટ કરવામાં આવ્યું તે. ત્યારબાદ અહીંયા રિમાર્કની અંદર તમે જે પ્રકારે પેમેન્ટ કર્યું હોય એ પ્રકાર અહીંયા લખવાનો રહેશે. તો અહીંયા અમે બેંક ઓફ બરોડાના ચેક દ્વારા પેમેન્ટ કરેલું હોવાથી અહીંયા હું બેંક ઓફ બરોડા ચેક નંબર પણ લખીશ. ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાની રહેશે. સબમિટ પર તમે ક્લિક કરશો એટલે તમારું એલાઉન્સ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. અહીંયા તમે પેડ એમાઉન્ટની અંદર જોઈ પણ શકો છો કે તમે જે પણ પેમેન્ટ કર્યું તે પેમેન્ટ તમને અહીંયા જોવા મળશે. એટલે આ રીતે તમારી સ્કૂલની અંદર જેટલા પણ વ્હીકલ ચાલતા હોય એ દરેકનું એલાઉન્સ તમારે ક્રિએટ કરવાનું રહેશે. હવે જે ડ્રાઈવરનું આપણે એલાઉન્સ ક્રિએટ કરી દીધું તેની અંદર જે એક્શન ટેબ આપ્યું એની અંદર 3 ડોટ આપ્યા તેના પર તમે ક્લિક કરશો ને તો તમને 4 ઓપ્શન ખુલેલા જોવા મળશે. પહેલું આપ્યું એ વ્યૂ ડિટેલ્સ આપ્યું છે કે કયા પ્રકારના વિદ્યાર્થીને, એ તો આપણને પહેલાં જોવા મળતું જ હતું તે. બીજા નંબરે આપ્યું આપણને વ્યૂ પેમેન્ટ, એટલે તમે પેમેન્ટ કર્યું તે જોવા મળશે. ત્રીજા નંબરે આપ્યું છે વ્યૂ સર્ટિફિકેટ, અને ચોથા નંબરે આપ્યું છે ડાઉનલોડ સર્ટિફિકેટ. તો આ છેલ્લું ઓપ્શન તમને આપ્યું ડાઉનલોડ સર્ટિફિકેટ, તેના પર ક્લિક કરી અને જે તે ડ્રાઈવરનું તમારે સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. મિત્રો, વીટીએસ માટેના અન્ય વિડીયો જેવા કે વીટીએસ પર વિદ્યાર્થીને કઈ રીતે એડ કરવો, વીટીએસ પર ડ્રાઈવરને કઈ રીતે એડ કરવો અને વીટીએસ પર વ્હીકલને કઈ રીતે એડ કરવો તે વિશેની ડિટેલમાં માહિતીવાળા વિડીયો મેં મૂકેલા છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ અને વધુ માહિતી મેળવી શકશો. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.